હે ગાઈસ, આજે આપણે પફ પેસ્ટ્રી તૈયાર કરીશું અને આપણે આ પફ પેસ્ટ્રી છે એ ઓવનની સાથે તૈયાર કરીશું, કારણ કે ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે જ્યારે મેં ફ્રાય કરેલા પફ છે તમારી લોકોની સાથે શેર કર્યા હતા ત્યારે ઘણા લોકોએ મને કમેન્ટ કરી હતી કે આમને ઓવનની અંદર કરીને બતાવો. તો આપણે જે ઓવનમાં કરીશું અને બંનેમાં શું ડિફરન્સ છે એ પણ બતાવીશ. તો સૌથી પહેલાં મેંદો લીધો છે, એમાં સ્વાદ અનુસાર નિમક 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી અને બસ કણક મીડિયમ સોફ્ટ એવી તૈયાર કરી લેશું અને એમને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. હવે એક બાઉલની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને એમની સાથે આપણે 3 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લેવાનો છે અને બંને મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. કોર્નફ્લોર છે એકદમ લીસો હોય છે, ખૂબ જ બારીક હોય છે એટલે થોડો ઉડી શકે છે, તો આપણે આ કામ છે એકદમ હળવા હાથથી કરીશું અને પરફેક્ટ એમનું મિશ્રણ છે મિક્સ કરી લેવાનું છે. અને આપણે જોઈએ તો એકદમ ઢીલું મિશ્રણ છે એ આમનું રાખીશું. હવે આપણે મસાલા માટે થઈ 1 ટેબલસ્પૂન જેટલા તેલને ગરમ કરી લઈશું. એમની અંદર જીરું એડ કરી દઈશું, થોડીક હિંગ નાખી દઈશું અને એમની અંદર આપણે આદુ, મરચાં અને મીઠા લીમડાના પાન છે એડ કર્યા છે અને એમને 1 મિનિટ માટે સાતળી લેશું અને ત્યારબાદ એમની અંદર ફ્રોઝન વટાણા છે એડ કર્યા છે 2 ટેબલસ્પૂન જેટલા અને સાથે સાથે હળદર પાવડર નાખી દઈશું, જેથી કરી કલર છે ખૂબ જ સરસ આવશે. એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે, એમને બસ હાથથી આ રીતે તોડી દઈશું અને એમની અંદર નાખી દઈશું અને બસ રૂટીન મસાલાઓ એડ કરી દઈએ. નિમક બાફતી વખતે મેં બટેટા બાફતી વખતે નાખ્યું હતું એટલે થોડુંક ઓછું નિમક નાખીશું અને સાથે સાથે જ એમની અંદર લાલ મરચું પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, મસાલા છે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ મસાલા છે ઉમેરી શકો છો અને બસ એમને સારી રીતે મિક્સ કરી લેશું. કોથમીર નાખી અને એમને સાઈડ પર રાખી દઈશું. કણક પણ 10 મિનિટના સમય બાદ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે. હવે હાથથી ટૂંપી લેશું અને એમના લુવા તૈયાર કરી લેશું. લુવા છે એકસરખી સાઇઝના થાય એમની થોડી કાળજી રાખીશું અને બસ લુવા તૈયાર થઈ ગયા બાદ એક લુવો કાઢી લેશું અને બાકીના લુવાને ઢાંકીને જ રાખીશું અને એમાંથી એક લુવો લઈ અને એમની આપણે રોટલી તૈયાર કરીશું. રોટલી તૈયાર કરતી વખતે કાળજી રાખવાની છે કે શક્ય એટલી રોટલી છે એમને આપણે પાતળી વણવાની છે. જરાક પણ આપણે જાડી કરીશું ને, કારણ કે આપણે અમને ઓવનમાં તૈયાર કરવા છે એટલે બિલકુલ જાડી તો રહેવા દેવાની જ નથી. શક્ય એટલી પાતળી કે આપણો હાથ છે ટ્રાન્સપરન્ટ કહીએ ને કે કાગળ જેટલી પાતળી, એટલી આપણે પાતળી રોટલી છે એમની કરવાની છે. અટામણની જરૂર પડે તો થોડુંક થોડુંક લેતા જશું, પણ શક્ય એટલી રોટલીને પાતળી વણી લેશું. તો આ રીતે આપણે જોઈએ છીએ કે ખૂબ જ સરસ એવી પાતળી રોટલી થઈ ગઈ છે કે જે આંગળીઓના હાથના નિશાન છે દેખાય છે. હવે એ જ રીતે એ રોટલીને વણી એમની ઉપર આપણે એક ડીશમાં લઈ લેશું અને ઉપરથી આ રીતે કોરો મેંદો અથવા તો કોઈ પણ લોટ છે છાંટી અને એમને સાઈડ પર રાખી દઈશું. એ જ રીતે બધી જ રોટલીઓ વણતું જવાનું છે, વચ્ચે વચ્ચે અટામણ રાખી દઈશું એટલે એકબીજાની સાથે ચોંટે નહીં. બધી રોટલીઓ બની અને અત્યારે તૈયાર થઈ ગઈ છે. હવે એમાંથી આપણે એક રોટલી લેવાની છે અને એમના પફ બનાવવા માટે તૈયારી કરીએ. એમની શીટ તૈયાર કરવી છે તો સૌપ્રથમ નીચે થોડોક કોરો લોટ છે એ સ્પ્રેડ કરી ઉપર રોટલી રાખી અને આપણે તૈયાર કરેલું જે તેલ અને કોર્નફ્લોરવાળું મિશ્રણ છે એમાંથી 1 થી 1.5 ચમચી જેટલું લેશું. એકદમ સારી રીતે હાથથી ફેલાવી દઈશું કે બિલકુલ ક્યાંય પણ છૂટી ન જાય એની કાળજી રાખીશું. જો આ રીતે આપણે કોર્નફ્લોરને એકદમ સારી રીતે આ મિશ્રણને ફેલાવેલું હશે તો આપણી બધી પરતો છે એકદમ આસાનીથી ખુલી જશે. હવે બીજી રોટલી એમની ઉપર રાખીશું અને એમાં પણ એ જ પ્રોસેસ કરીશું કે થોડું થોડું મિશ્રણ નાખતા જશું, એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લેશું અને વળી પાછી એમની ઉપર ત્રીજી રોટલી રાખીશું. જો કોરો લોટ ઉપરથી આ રીતે દેખાતો હોય, આપણે જ્યારે રોટલીઓ વણી ત્યારે ઉપરથી કોરો લોટ છે છાંટ્યો હતો, તો આપણે એમને હળવે હાથથી કાઢી નાખીશું, જેથી કરી અને જ્યારે આપણે પફ ખાઈએ ત્યારે લોટ છે એ મોઢામાં ન આવે. બસ બધી જ રોટલીઓની વચ્ચે આ રીતે મિશ્રણ લગાવતું જવાનું છે. રોટલીઓને સારી રીતે ફેલાવવાની છે, કળચની ન રહે એમની થોડી ધ્યાન રાખીશું અને સારી રીતે જો સહેજ પણ રોટલી નાની લાગે તો આપણે એમને ખેંચી અને બીજી રોટલીની સાથે એમને સેટ કરી દેવાની છે. પણ જો એક સરખા લુવા કર્યા હશે તો એ પ્રશ્ન નહીં આવે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવી આપણી રોટલીઓ છે પાતળી પાતળી તૈયાર થઈ છે અને એમની શીટ છે એકદમ આસાનીથી તૈયાર થઈ જશે અને જેટલું આપણું તેલ અને કોર્નફ્લોરવાળું મિશ્રણ છે એ ઢીલું હશે એટલું આપણે કામ કરવામાં પણ એકદમ આસાની રહેશે. તો આ રીતે બધી જ રોટલીઓ છે મેં એકબીજાની ઉપર રાખી દીધી છે અને જ્યારે છેલ્લી રોટલી ઉપર આવે ને ત્યારબાદ શું કરવાનું છે, તો ત્યારબાદ આપણે એમની શીટ છે એમને હલકી એવી ફેલાવવાની છે. તો ઉપરથી કોરો લોટ છે એ છાંટી દેશું. થોડીક લોટની માત્રા વધારે થાય, થોડુંક પ્લેટફોર્મ ગંદુ થાય, કશો વાંધો નહીં, આપણા માટે થોડીક મહેનત કરી લઈએ.
હવે બસ આ રોટલીને હળવે હાથથી, વેલણ તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરું છું, આખું વેલણ છે એ ગોળ ગોળ ફરે છે, એ રીતે જ એકદમ હળવા હાથથી જ આપણે આમની રોટલીઓ છે એમને ફેલાવવાની છે. વધારે પડતો વજન દીધો તો સમજી લો કે આપણી રોટલીઓના જે પડ કરેલા છે એ બિલકુલ ખુલશે નહીં અને આપણી મહેનત છે એ બિલકુલ વેસ્ટ જ જવાની છે. તો થોડી કાળજીપૂર્વક આપણે એમને વણીશું અને શક્ય એટલો ચોરસ શેપ આપવાની કોશિશ કરીશું. પણ જો ચોરસ શેપ ન આવે તો કશો વાંધો નહીં, કારણ કે એ સાઈડ પરથી એમના પડને છૂટા પાડવા માટે થઈ એમની કિનારીઓ તો આપણે થોડી થોડી કાઢવાની જ છે. તો સાઈડ પરથી કિનારીઓ કાઢી એમને વેસ્ટ નહીં કરીએ, આપણે આગળ એમનો પણ ઉપયોગ કરી લેશું. તો આ રીતે આપણે એમને સ્ક્વેર શેપ આપી દઈશું અને એમને આ રીતે 3 પાર્ટમાં મેં ડિવાઈડ કરી લીધા છે. હવે આ ત્રણેય પાર્ટને આપણે લઈ લેશું, ત્રણેય શીટો જે તૈયાર કરી છે એમને આપણે લઈ લઈએ સાઈડ પર અને એમાંથી એક શીટ લેશું અને ઉપરથી તો આપણું જે કોર્નફ્લોર અને તેલવાળું મિશ્રણ છે એ એકબીજાની ઉપર લગાવતા જઈશું. જે રીતે આપણે રોટલીઓની પડ કર્યા હતા એ જ રીતે આ શીટની ઉપર પણ આપણે એમને લગાવી દઈશું અને ઉપરની શીટ છે એ તૈયાર થઈ ગઈ છે. તો બસ આમને પણ તમને હું બતાવું કે કેટલા પડ તૈયાર થયા છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એમની અંદર પડ છે એ દેખાય છે. હવે બસ એમને પણ હળવા હાથથી પ્રેસ કરીશું, થોડું કટામણ લેશું અને એકદમ હળવા હાથથી એમને વણી અને શક્ય એટલી ફેલાવવાની કોશિશ કરીશું. વધારે પડતી કોઈ પાતળી કરવાની જરૂરિયાત નથી. બસ આ રીતે આપણે એમને શક્ય એટલી પાતળી કરી લઈએ અને બસ હવે એમના 3 પાર્ટમાં ડિવાઈડ કરી લેશું. તો 3 ભાગ આપણી પાસે તૈયાર થઈ ચૂક્યા છે. હવે આપણી પાસે રહેલો જે મસાલો છે એ આપણે આમની અંદર ભરવાનો છે. પણ હજુ આપણી પાસે આ શીટ છે હળવી એવી જાડી લાગે તમને તો એમને હળવા હાથથી થોડા વેલણ લગાવી દેવાના અને બસ આ રીતે વચ્ચે મસાલો સ્પ્રેડ કરી મસાલો છે એ રાખી દેવાનો છે અને ફરતી બાજુ જ્યાં મસાલો છે ત્યાં જ આપણે એમની સાઈડ પર પાણી લગાવી દેવાનું છે. જો આપણે એમને ફ્રાય નથી કરવાના એટલે કોઈ ટેન્શન નથી કે જો આ પેક સારી રીતે નહીં થાય તો ખુલશે, એ તેલમાં જતાં એ પ્રશ્ન આવે છે. પણ જો આમાં એક એ બેનિફિટ છે કે ઓવનની અંદર આ પ્રશ્ન નહીં આવે. કદાચ એમનો મસાલો સાઈડ પરથી દેખાતો હશે, સારી રીતે એ શું કે પ્રેસ થયું નહીં હોય, સારી રીતે પેક નહીં થયું હોય તો પણ કંઈ વાંધો નહીં આવે. ઓવનની અંદર એ ખુલશે, એમનો મસાલો સામો દેખાશે તો જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જશે. એવા સરસ મજાના પફ છે એ તૈયાર થશે. તો આ શીટ છે હળવી હળવી એ વેલણ મારી એમને ચોરસ શેપ આપી દઈશું અને બસ આ રીતે ફેલાવી અને ટ્રાયંગલ શેપ ન આપતા હું આ રીતે રેક્ટેંગલ શેપ્સના પફ છે તૈયાર કરીશ. હવે બસ એ બધા જ પફ છે તૈયાર થઈ ગયા છે. તો આપણે ઓવનની ડીશ લેશું, એમની અંદર ગોઠવી દેશું અને ઉપરથી એમનો કલર છે એમને સારો લાવવા માટે થઈ મેં દૂધ છે સારી રીતે લગાવ્યું છે. પણ મારે દૂધથી પણ સારો કલર ન આવ્યો તો મેં જ્યારે એમને બેક થવા માટે રાખ્યું તો વચ્ચે એમની ઉપર ખાંડનો પાવડર અને દૂધ છે મિક્સ કરી અને ઉપરથી એ રીતે મિશ્રણ લગાવીશું. ખાંડ બિલકુલ ઓછી માત્રામાં લેવાની છે, છતાંય એ કલર છે એમનો ચેન્જ કરી દેશે. હવે ઓવનને પહેલેથી આપણે પ્રીહીટ થવા માટે રાખી દઈશું. 10 મિનિટ માટે પ્રીહીટ કરી લેશું અને ત્યારબાદ મેં એમને 180 ડિગ્રી પર 17 મિનિટ માટે બેક કરવા માટે રાખ્યા હતા. એમ છતાં એમનો કલર છે હળવો એવો ચેન્જ થયો તો હું એ તમને બતાવી ન શકી. અને ત્યારબાદ મેં એમને 15 મિનિટ માટે બેક કર્યા એટલે ટોટલ લગભગ એમને બેક થતાં 32 મિનિટ જેટલો સમય લાગ્યો છે. ઉપરથી તમે કલર જોઈ શકો છો કે સરસ એવો ગોલ્ડન કલર દેખાય છે અને હું તમને ખોલીને પણ બતાવીશ અને બંને વચ્ચેનું ડિફરન્સ પણ બતાવીશ કે ફ્રાય કરેલા પફ કેવા થાય છે અને આ રીતે બેક કરેલા ઓવનમાં કેવા તૈયાર થાય છે. તમે જુઓ કે આપણે જે મહેનત કરી હતી શીટ બનાવતી વખતે પરતોવાળી, એની પરતો તમે આમાં જોઈ શકો છો કે સરસ એવી દેખાય છે. પણ જે રીતે આપણે ફ્રાય કરીએ છીએ અને જે ખુલે છે એટલી ઓવનની અંદર ખુલતી નથી. પણ એમની જો પરતો છે આપણે કરી જ છે એ સામી દેખાય છે, પણ જે છૂટી પડવી જોઈએ ને, જે ખુલવી જોઈએ ને એ બરાબર પ્રોપર છે એમની અંદર ખુલતી નથી. અને બીજો શું એક પ્રશ્ન આવે છે જ્યારે બેક કરીએ છીએ ત્યારે કે જે અંદરની શીટો જે ખુલતી નથી ને એમના કારણે એ અંદરથી જોઈ શકો છો કે ઓફ વ્હાઇટ કલર જેવી દેખાય છે. એ હળવું એવું છે, કચાશવાળું કાચું હોય એવું થોડુંક ફીલ થાય છે. તો હું એમને ખોલીને તમને બતાવું છું. ઉપરથી તો ખૂબ જ સરસ કલર છે, અંદરથી પરતો પણ દેખાય છે, પણ પ્રોપર જે ખુલવી જોઈએ ને એટલી સરસ જે ફ્રાય કરીએ છીએ એમાં ખુલે છે એટલી ખુલતી નથી. હવે ઓવનના અને ફ્રાય કરેલા પફ બતાવું. જો આ ફ્રાય કરેલા પફ છે, જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.